વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ગુજરાતી પાઠ 10માં અઢિયાના પાઠ વિશે સમજૂતી મેળવી. આપણે એની અંદર એમના લેખક કોણ છે તો સ્વામી સચ્ચિદાનંદ. મૂળ કૃતિ છે મારા અનુભવો. સર્જકનો પરિચય પણ આપણે મેળવ્યો. એમણે કયું કયું સાહિત્ય સર્જન કર્યું છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે ગદ્યાંશનો પરિચય પણ મેળવ્યો. અઢિયાના માટે લેખકને કેટલી તકલીફ પડે છે. બાળપણમાં જ એમણે પાઠશાળામાં રુદ્રીને એ બધું અધ્યયન કરેલું, પરંતુ વ્યાકરણનું જ્ઞાન એમણે મળ્યું નહોતું. તેથી તેમને થયું કે હું સંસ્કૃતનું થોડું વ્યાકરણ શીખી લઉં, જેનાથી એ વ્યાકરણ શીખવા માટે થઈને એ બુક મેળવવા કેટલો પ્રયત્ન કરે છે. અને એ બુકના પૈસા એટલે કે 15 પૈસા, અઢિયાના એટલે કે 15 પૈસા એમની પાસે ખૂટે છે. અને એ 15 પૈસા મેળવવા માટે કેટલો સમય એમને રાહ જોવી પડે છે. અને છેવટે એમને કોઈની કૃપાથી એક ફળ વેચનારની પાસે જાય છે અને એમની પાસે અઢિયાના માગે છે. અને આ રીતે એમને અઢિયાના મળે છે. અઢિયાના લઈ અને એ પુસ્તક મેળવે છે. એ પુસ્તક મેળવીને એમનો જે આનંદ થાય છે એના વિશે આપણે જોયું કે જેવી રીતે કોઈને સ્વર્ગનો આનંદ પ્રાપ્ત થયો હોય એટલો આનંદ એમને પુસ્તક મેળવીને થાય છે. અને છેવટે એમને લાગે છે કે મારું અધ્યયન પૂરું થશે. આપણે ત્યાં સુધી જોયું હતું. એના પછી આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. એ પહેલાં થોડી શબ્દ સમજૂતી મેળવીએ. તો અઢિયાના એટલે હાલના લગભગ 15 પૈસા. બાલ્યકાળ એટલે બાળપણનો સમય. પાઠશાળા એટલે અધ્યયન કરવાનું સ્થળ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકાય. રુદ્રી એટલે ઋગ્વેદ યજુર્વેદના 8 સૂક્તો. અધ્યયન એટલે શિક્ષણ. પાકા થયા એટલે અભ્યાસ થયા. અશ્રુ એટલે આંસુ. નિસ્પૃહા એટલે આશા આકાંક્ષા વગરનું. ભાવ વિભોર લાગણીવશ. અનિયંત્રિત અંકુશ વગરનું અથવા બેકાબૂ. તાંત્રિક તંત્રવિદ્યા અને અનુસરનાર ફાયદો અથવા તો લાભ. હિત ફાયદો લાભ. અહિત હાનિ નુકસાન અથવા ગેરલાભ. સ્પર્શ નહીં કરવાનો નિયમ. સંન્યાસીઓએ ભૌતિક સંપત્તિને અનિષ્ટનો મૂળ ગણીને નાણાંને સ્પર્શ ન કરવાનો નિયમ લેવો. આગંતુક એટલે નવા આવનાર. શ્રદ્ધાળુ શ્રદ્ધાવાન. મૈયા માતા. કૃપા મહેરબાની. જળ પ્રવાહ પાણીનું વહેણ. એક બ્રહ્મનિષ્ઠ પરમેશ્વર એક જ છે એવું સમજવામાં નિષ્ઠા. પ્રતીતિ એટલે ખાતરી. કલ્યાણ એટલે મંગળ હિત અથવા ભલું. વિરોધી શબ્દો જોઈએ તો સ્વર્ગ નરક. યોગ્ય અયોગ્ય. ગંદકી સ્વચ્છતા. ધર્મ અધર્મ. આશા નિરાશા. અજાણ્યું જાણીતું. સસ્તું મોંઘું. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. અઢિયાના પાઠના લેખક કોણ છે? તો જવાબ છે અઢિયાના પાઠના લેખક સ્વામી સચ્ચિદાનંદ છે. પ્રશ્ન 2. લેખક સુરપુરાથી સીધું ક્યાં જવાનું નક્કી કર્યું? લેખકે સુરપુરાથી સીધું મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. પૂજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ કોણ બનાવતા હોય છે? તો આપણે પાઠમાં જોયું કે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ ઉપજાવતા હોય છે, વાતાવરણ બનાવતા હોય છે. શ્રોતમુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી
લેખકને શેની સગવડ કરી આપવાના હતા? શ્રોતમુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને ભણવા માટે પંડિતજીની સગવડ કરી આપવાના હતા. પરમહંસ આશ્રમમાં શી વ્યવસ્થા હતી? પરમહંસ આશ્રમમાં માત્ર ઉતરવાની જગ્યા મળતી, જેને કોઈ સ્થાન ન મળે તેને માટે ખાલી રહેવાની વ્યવસ્થા થતી. પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું? જવાબ છે પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બીરગિરીજી કરતા હતા. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? લેખકને અઢી આનાની જરૂર સંસ્કૃતનું પુસ્તક લઘુ કૌમુદી ખરીદવા માટે હતી. લઘુ કૌમુદી પુસ્તકની કિંમત શું હતી? લઘુ કૌમુદી પુસ્તકની કિંમત 10.5 આના હતી. લેખકને અઢી આના કોણે આપ્યા? જવાબ છે લેખકને અઢી આના ફળ વેચનાર ભગવાનદાસે આપ્યા. દુકાનદાર પાસેથી પુસ્તકો ખરીદ્યા પછી લેખકને શું લાગ્યું? દુકાનદાર પાસેથી પુસ્તકો ખરીદ્યા પછી લેખકને લાગ્યું કે જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય. 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ છે. યાચના વૃત્તિથી વ્યક્તિત્વ ઢીલુઢસ થઈ જાય છે એવું લેખક શા માટે કહે છે? જવાબ છે યાચના વૃત્તિથી વ્યક્તિત્વ ઢીલુઢસ થઈ જાય છે એવું લેખકને લાગે છે, કારણ કે એક વખત માંગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી. એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે. એ લાલચુ બની જાય છે. પ્રશ્ન 2. લેખકને અચાનક શો ચમકારો થયો? જવાબ છે લેખકને અચાનક ચમકારો થયો કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જાય, ત્યાં કોઈ સજ્જન દેખાય તો તેની પાસે અઢી આના ના માંગે તો કોઈક તો એને જરૂર આપશે. પ્રશ્ન 3. અઢી આના માંગવા અંગે લેખકના મનમાં કેવી મથામણ હતી? જવાબ છે અઢી આના માંગવા માટે લેખક મંદિરમાં આવતી દરેક વ્યક્તિ તરફ આસ્થા અને લાલચથી જોતા, પણ એમની માંગવાની હિંમત ચાલતી નહીં. મનમાં મથામણ થતી કે કદાચ તે વ્યક્તિ ના પાડશે તો? કદાચ અપમાન કરશે તો? પ્રશ્ન 4. લેખકને મન તેનું મહત્વ વિશેષ હતું. લેખકને મન શેનું મહત્વ વિશેષ હતું? જવાબ લેખકને મન અઢી આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં ભગવાન દાસે એમને અઢી આના આપ્યા હતા એનું મહત્વ વિશેષ હતું. પ્રશ્ન 5. લેખકને ક્યારે એમ લાગ્યું કે પૈસા સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે? જવાબ છે કે ગામ લોકોએ જ્યારે લેખકને વિદાય આપી તે વખતે 30 રૂપિયા આપ્યા. ત્યારે લેખકને એમ લાગ્યું કે જો અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, આથી પૈસાને સ્પર્શ નહીં કરવાનો નિયમ એ ચાલી નહીં શકે. પ્રશ્ન 6. લેખકની દ્રષ્ટિએ ધાર્મિક ક્ષેત્રમાં કયું બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે? જવાબ છે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે લોકોમાં અનિશ્ચિતતા અને ગ્લાનિ ઉપજે એવું વાતાવરણ નિર્માણ કરતા હોય છે. એ બધાને વ્યવસ્થિત અને નિશ્ચિત કરી શકીએ, તેમજ યોગ્ય અયોગ્ય તથા હિતનો ભેદ દર્શાવી શકે તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું છે આ પાઠમાં વ્યક્ત થતા લેખકના સદ્ગુણો વર્ણવો. તો સ્વામી સચ્ચિદાનંદ લિખિત અઢી આના એ જીવન પ્રસંગમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. લેખકને સંસ્કૃત ભણવાની ઉત્કંઠતા તાલાવેલી હતી. એ માટે પરમહંસ આશ્રમના અનેક ગણો અનેક દુઃખો એમને વેઠવા છતાં રહેવા તૈયાર થાય છે. એમને યાચના વૃત્તિ પસંદ નથી, કારણ કે તેનાથી વ્યક્તિત્વ ખમીર ઝાંખા પડી જાય છે. તેઓ અભિમાની છે, કોઈની પાસે માંગવાની તેમનામાં હિંમત નથી. વેચનાર પાસેથી અઢી આનાની માંગણી કરે છે ત્યારે પણ પૈસાની સગવડ થતાં તરત જ પાછા આપી દેવાની એમને ખાતરી આપે છે. લેખક વચન પાલનના આગ્રહી છે. 1 મહિના પછી 1 રૂપિયો મળતા જ તેમાંથી અઢી આનાનું દેવું
ફળ વેચનારને ચૂકવી દે છે. તેઓ માને છે કે દેવું ચૂકવી દેવું એ મહત્ત્વનું નથી, પણ ખરે સમયે ભગવાન દાસે જે મદદ કરી એનું મહત્ત્વ છે. લેખક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવામાં માને છે. જેમ કે સંન્યાસીએ પૈસાનો સ્પર્શ ન કરાય, પણ અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડવાની હતી. તેથી ગામના લોકોએ 30 રૂપિયા આપ્યા હતા. તેમણે સ્વીકાર્યા અને મૂર્તિ પૂજામાં માનતા નથી, છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે જાય તો દર્શન કરવામાં એમને કોઈ વાંધો નથી. પ્રશ્ન 2. લેખકે અધ્યયન માટે શી મુશ્કેલીઓ વેઠી? જવાબ. આ પ્રશ્ન સ્વામી સચ્ચિદાનંદ લિખિત જીવન પ્રસંગ અઢિયાનામાંથી લેવામાં આવેલો છે. લેખકે અધ્યયન માટે લઘુ કૌમુદી નામનું પુસ્તક ખરીદ્યું હતું. એની કિંમત 10.5 આના હતી, પણ લેખકની પાસે ફક્ત 8 આના જ હતા. આથી તેમને પુસ્તક પાછું આપ્યું. તેઓ રહેવા માટે પરમહંસ આશ્રમમાં ગયા, પણ ત્યાં પીવાના પાણીના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહોતી. તેઓ ત્યાં ખુલ્લી રવેશીમાં પોતાનું પાથરણું પાથરીને સૂતા અને કૂવાનું પાણી પીતા. આશ્રમમાં રસોડું નહોતું, એટલે એમને જમવા માટે અન્નક્ષેત્રમાં જવું પડતું હતું. લેખકે 2.5 આના કેવી રીતે મેળવ્યા? જવાબ. આ પ્રશ્ન સ્વામી સચ્ચિદાનંદ લિખિત જીવન પ્રસંગ 2.5 આનામાંથી લેવામાં આવ્યો છે. લેખક કોઈ અગમ્ય પ્રેરણાને વશ થઈને ફળ વેચનારા એક માણસ પાસે ગયા. તેમણે પોતાની પાસે 8 આના બતાવીને કહ્યું કે સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ 2.5 આના ખૂટે છે. જો તે આપે તો પોતે પુસ્તક ખરીદી શકશે અને અભ્યાસ શરૂ કરી શકશે. પૈસાની સગવડ થતાં જે રકમ તરત પાછી આપી દેશે. ફળ વેચનાર માણસ છે, પણ કશો જ વિચાર કર્યા વિના તરત લેખકને 2.5 આના તેમણે આપી દીધા. પ્રશ્ન 4. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન સ્વામી સચ્ચિદાનંદ લિખિત 2.5 આના પાઠમાંથી લેવામાં આવેલો છે. જ્યારે ફળ વેચનારા માણસને લેખકે કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એને માટે 2.5 આના ખૂટે છે. જો એ 2.5 આના આપે તો તે પૈસાની સગવડ થતાં પોતે તે પૈસા તરત પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને 2.5 આના આપી દીધા. તે ફળ વેચનારાની ઉદારતા દર્શાવે છે. તીર્થસ્થાનોમાં પ્રચલિત બાહ્યાચારોની ટીકા લેખક કરે છે. જવાબ છે. તીર્થસ્થાનોમાં પ્રચલિત બાહ્યાચારોની લેખકે શી ટીકા કરી છે? તો આ પ્રશ્ન સ્વામી સચ્ચિદાનંદ લિખિત 2.5 આના જીવન પ્રસંગમાંથી લેવામાં આવેલો છે. લેખક જ્યારે મથુરા પહોંચ્યા, ત્યાં આ તીર્થસ્થાનોમાં તેમણે ચારે બાજુ ગંદકી જોઈ. લોકોના બાહ્યાચાર અને ટીકા કરતાં કહે છે લેખક કે ત્યાંના લોકો જમનાજીને ખૂબ જ પૂજ્ય માને છે, પણ તેઓ સ્વચ્છતા રાખતા નથી. લોકોમાં જમના મૈયા કી કૃપા સે બોલે છે, ત્યારે પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પછી પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ એમને થતી નથી. આ પ્રશ્નો છે એ હોમવર્કમાં કરવાના છે. પરમહંસ આશ્રમ વિશે જણાવો. સ્વામી સચ્ચિદાનંદનો બીજો એક ટૂંકો પ્રસંગ વર્ણવો. પાઠમાં આવતી સંધિ શોધીને લખો અને પાઠમાં આવતા શબ્દ સમૂહ શોધીને લખો. આ હોમવર્કના 4 પ્રશ્નો છે. હવે આપણે ગ્રામર થોડું જોઈએ. એમાં વાક્યના પ્રકારો વિશે આપણે કરીએ. તો વાક્યમાં કર્તાપદ અને ક્રિયાપદ એમ 2 મુખ્ય પદ હોય છે, અને ત્રીજું મહત્ત્વનું પદ છે કર્મપદ. જેમ કે યશ ચોપડી વાંચે છે. આ વાક્ય યશ એ કર્તાપદ છે, ચોપડી એ કર્મપદ છે અને વાંચે છે એ ક્રિયાપદ છે. વાક્યના સંદર્ભમાં ધ્યાનમાં લઈને જેનું પ્રાધાન્ય વધુ હોય તેના આધારે વાક્યના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પદની પ્રધાનતાની દ્રષ્ટિએ જોઈએ તો 1 કર્તરી વાક્યરચના, 2 કર્મણી વાક્યરચના અને 3 ભાવી વાક્યરચના. હવે પહેલું જે છે કર્તરી વાક્યરચના, એના વિશે આપણે જાણીએ. તો કર્તરી વાક્યરચનામાં કર્તા કેન્દ્રમાં હોય છે. કર્તા કેવી રીતે જાણી શકાય? કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે?
દાખલા તરીકે યશ સાયકલ ચલાવે છે. વાક્યના બીજા પદો કરતાં આ લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લે છે. કર્તરી વાક્ય રચનામાં કર્તાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ મૂકવામાં આવે છે. દાખલા તરીકે દાદાજી ઉઠતા નથી, પ્રિયા ઉઠતી નથી, નયન દોડતો હતો, ક્રિના દોડતી હતી. તો આ જે છે પુલ્લિંગ શબ્દ દાદાજી, તો એના માટે આપણે ઉઠતા શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રિયા છોકરી છે તો એના માટે ઉઠતી શબ્દનો ઉપયોગ કર્યો છે. નયન છોકરો છે, પુલ્લિંગ શબ્દ છે એટલા માટે દોડતો ઉપયોગ કર્યો. અને ક્રિના છોકરી છે એટલા માટે ક્રિયાપદ મૂક્યું દોડતી. તો આ જે ક્રિયા છે ઉઠતા ઉઠતી, દોડતો દોડતી, તો એ લિંગ પ્રમાણે બદલાય છે. કર્તરી વાક્ય રચનામાં કર્તાનું ક્રિયા પર નિયંત્રણ હોય છે. યશ પુસ્તક વાંચે છે સમજણપૂર્વકની ક્રિયા છે, જેની સજાગતા હોય છે. યશ પુસ્તક વાંચે છે. તો કોણ પુસ્તક વાંચે છે? તો યશ. આ કર્તરી વાક્ય રચના છે. મીના ઘઉં સાફ કરે છે. હું કવિતા વાંચું છું. મેં સાયકલ ખરીદી. આશાએ પત્ર લખ્યો. પરાગ ચિત્ર દોરશે. બાબા કશું બોલી નહીં. ભાભીએ રસોઈ બનાવી. હવે નેક્સ્ટ બીજું જોઈએ કર્મણી વાક્ય રચના. તો કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા હોય છે, જેમાં કર્મપદ મુખ્ય અને કર્મ પ્રમાણે લિંગ અને વચનના પ્રત્યય જોડાયેલા હોય છે. યશથી ચોપડી વંચાશે, જેમાં કર્તા ગૌણ અને કર્મ પ્રધાન હોય છે, તે સકર્મક હોય છે, જેમાંથી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો લાગે છે. દાખલા તરીકે મારાથી પુસ્તક વંચાય છે. કર્મણી વાક્ય રચનામાં કર્મને ધ્યાનમાં રાખી ક્રિયાપદ મૂકવામાં આવે છે. ધાતુને આવ કે આય પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે લખ લખાય, વાંચ વંચાય. આ રીતે એમાં ફેર પડશે, ધાતુમાં આવ અથવા આય પ્રત્યય લાગશે. કર્મ પ્રમાણે ક્રિયાપદનું રૂપ લાગે છે. કર્મણી વાક્ય રચનામાં કર્તાને થી, વડે, તરફથી જેવા અનેક નામ યોગીથી દર્શાવાય છે. જેમ કે મનુથી છઠ દોરો પરોવાય છે. કર્મ દ્વારા સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ દ્વારા સૂરજની સ્તુતિ કરાય છે. મમતાથી ગીત ગવાય છે. સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલાયા. રાકેશથી ચોપડી વંચાય. તો આપણે આ વાક્યોમાં જોયું, મનુથી, કર્ણ દ્વારા, મમતાથી, સરકાર તરફથી, રાકેશથી. તો જે થી, દ્વારા, તરફથી આવા અનુગનો ઉપયોગ થાય છે. કર્મણી પ્રત્યય આપ હોય તો અપાય, અપાય, કર, કરાય, લખ, લખાય. આ રીતે ક્રિયાપદોમાં ફેરફાર થશે. કર્મણી અને કર્તરી રચનામાં વાક્યનું બદલાતા વાક્યનો અર્થ બદલાઈ જાય છે. જેમ કે ગ્રાહકો અંદર જાય છે. આ વાક્યમાં ગ્રાહકો અંદર જાય છે એ હકીકતનું માત્ર કથન છે. જ્યારે ગ્રાહકોથી અંદર જવાય છે એમાં ગ્રાહકમાં રહેલી અંદર જવાની જે શક્તિ છે, પહેલાં નહોતા જઈ શકતા એવો અર્થ છે જે પ્રગટ થાય છે. જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ના હોય ત્યારે કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના હોય તેને ભાવે રચના કહેવાય છે. ભાવે વાક્ય રચનામાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે. ભાવે વાક્ય રચના અકર્મક હોય છે. જેમ કે ઉર્મિથી રડી પડાયું. ભાવે વાક્ય રચનામાં કર્મ ન હોવાને કારણે ક્રિયા ભાવની મુખ્યતા પ્રગટ થતી હોય છે. તેમજ કર્તાને ક્રિયાનો સહેનાર હોય ત્યારે તેને ભાવે વાક્ય કહેવાય છે. જેમ કે મારાથી થથરી જવાયું. કર્મણી રચના અને ભાવે રચનામાં ક્રિયાપદનું આ પ્રત્યયવાળું ખાસ રૂપ વપરાય છે. જેમ કે કર, કરાશે, કરાય. કર્તરી રચનાનો કર્તા કર્મની રચના અને ભાવે રચનાથી અનુગ સાથે આવે છે. એના પછી છે પ્રેરક વાક્ય રચના. વાક્યના પ્રકારોમાં સાદા વાક્યો પરથી પ્રેરક વાક્યો, પ્રેરક આખ્યાતિક અંગોના રૂપો મૂકવાથી થાય છે. પ્રેરકમાં ધાતુ સકર્મક બને છે, એટલે કેટલીક એક અકર્મક ધાતુ દ્વિકર્મક બને છે.
હું પાઠ બોલું છું એ સાદું વાક્ય છે. હું પાઠ બોલાવું છું તો એ પ્રેરક વાક્ય છે. અહીંયા સાદું અને પ્રેરક વાક્યના વધારે ઉદાહરણો આ મુજબ જોઈ શકાય. સાદું વાક્ય છે તમે સુંદર ગાઓ છો, એનું પ્રેરક વાક્ય છે તમે સુંદર ગીત ગવડાવો છો. સાદું વાક્ય છે અમિત વર્ગમાં લખે છે, એનું પ્રેરક વાક્ય છે અમિત વર્ગમાં લખાવે છે. સાદું વાક્ય છે શિક્ષકો રમતા હતા અને એનું પ્રેરક વાક્ય છે શિક્ષકો રમાડતા હતા. નીચેના વાક્યોના પ્રકાર ઓળખી પ્રત્યેક વાક્ય સામે કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ લખો. પહેલું વાક્ય છે મહાનલે એક ચિનગારી આપી. તો એ કર્તરી વાક્ય રચના છે. દાંત વગર ખાઈ શકાય ખરું? દાંત વગર ખાઈ શકાય ખરું? તેનાથી બૂમ પડાઈ ગઈ. બા કશું બોલી નહીં. મારાથી પેન વિના લખાય નહીં. ભાભીએ રસોઈ બનાવી. અક્ષય પાઠ વાંચે છે. વેણુ રસ્તા પર દોડ્યો. અમે ભૂખે મરી જઈએ છીએ. રાધાથી રડી પડાયું. લાખાથી ઘોડી દોડાવાય. રાજાએ જગડુશાને આવકાર્યા. હવે અહીંયા જે 12 વાક્યો આપેલા છે તેમાં કર્તરી, કર્મણી અને ભાવે વિડીયો જોયા પછી આગળના બધા કર્તરી, કર્મણીને ભાવે વાક્ય રચના સમજ્યા પછી અહીંયા આ એક્સરસાઇઝ જાતે કરવાની છે. એના પછી બીજો પ્રશ્ન છે નીચેના કર્તરી વાક્યોને કર્મણી રચનામાં ફેરવો. અહીંયા આપેલા બધા કર્તરી વાક્ય છે તો એને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. ઉદાહરણ તરીકે ચિતારાએ મંત્રીને ચિત્ર બતાવ્યું. ચિતારાએ મંત્રીને ચિત્ર બતાવ્યું. ચિતારાથી મંત્રીને ચિત્ર બતાવાયું. આ રીતે કર્તરી વાક્ય રચનાને કર્મણીમાં ફેરવવાના છે. એ પણ તમારે હોમવર્કમાં કરવાના છે. ગવૈયાએ રાગ ગાયા. ગવૈયાથી રાગ ગવાયો. અમે એવું કરીએ. દુર્ભાગ્યે દિનને દંડ્યો. હું એને કશું કહીશ નહીં. ગીતાએ ગીત ગાયું નહીં. હું કાવ્ય વાંચું છું. કાળિયાર ખૂબ ઝડપે દોડ્યો. નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. હવે અહીંયા કર્તરી વાક્ય રચના આપી છે એને આપણે કર્મણીમાં ફેરવવાની છે. મીના ઘઉં સાફ કરે છે. તો કર્મણીમાં ફેરવીએ તો મીનાથી ઘઉં સાફ કરાય છે. તો આ રીતે અહીંયા આપેલા વાક્યો તમારે લખવાના છે. હું કવિતા વાંચું છું. મેં સાયકલ ખરીદી. આશાએ પત્ર લખ્યો. હરેશ ચિત્ર દોરશે. એને પ્રેરક વાક્યોમાં ફેરવવાના છે. નીચેના વાક્યોને પ્રેરક વાક્યોમાં ફેરવો. એણે મને ટિકિટ આપી. ભરત સફાઈ કરે છે. નયન દોડે છે. પ્રજ્ઞેશ કમ્પ્યુટર શીખે છે. કામવાળી કપડાં ધુએ છે. તો પ્રેરક વાક્યમાં બીજા પાસે કરાવડાવવાની. કામવાળી કપડાં ધુએ છે. બા કામવાળી પાસે કપડાં ધોવડાવે છે. એવું પણ લખી શકાય. નયન દોડે છે. નયન દોડાવે છે. તો આ રીતે પ્રેરક વાક્યો બનાવવાના છે. હવે નીચેની વાક્ય રચનાઓને ઓળખો. સાદી રચના અને પ્રેરક વાક્ય. કઈ સાદી રચના છે અને કઈ પ્રેરક વાક્ય રચના છે એ આમાંથી લખવાનું છે. રાજા પંડિતને કાગળ આપે છે. જગડુશાએ ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા. જગડુશાથી દાન અપાયું. રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે. રમેશ અક્ષય પાસે ઘરકામ કરાવે છે. તો સાદી વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આવતા 1 થી 10 પાઠ સુધીમાં કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ શોધીને લખવાના છે. આ એક્સરસાઇઝ પણ ગ્રામર બુકમાં લખવાની છે. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને કર્તરી વાક્ય રચના આ પરીક્ષામાં પણ ઉપયોગમાં થશે. જય હિન્દ, જય ભારત.